દિયોદરના વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત આખરે નામંજૂર કરાઈ। વડિયા ગ્રામ પંચાયતના 7 સભ્યો દ્વારા દિયોદર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેને લઈ તાલુકા વિકાસ અધિકારીએ હુકમ કરતા વિસ્તરણ અધિકારી સહિતની ટીમ ગ્રામ પંચાયત સદસ્ય સહિત ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં દિયોદર તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી દ્વારા વડિયા પંચાયત સદસ્યોના સેશન્સ લેવામાં આવ્યા હતા, જેમાં સરપંચ પરખાભાઈ કેસાજી માણીના પક્ષમાં 4 અને વિરુદ્ધ પક્ષમાં 7 વોટ પડ્યા હતા, જેમાં વડિયા ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ થયેલ અવિશ્વાસ દરખાસ્ત 2/3 બહુમતીના મળતા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી। દરખાસ્તમાં સાહેબ એવું છે કે મેં પંચાયતનો કામ મારે રેગ્યુલર હેડે છે। 6 મહિના 8 મહિના પહેલા પણ મારા સાથે જ ગામ હતો, પણ મારે એક સામાજિક ડખો થતો આરે મારા જે સમાજના માણસો હતા એ વિરુદ્ધમાં થઈ મારા ઉપર અવિશ્વાસની દરખાસ્ત મૂકી, એમાં 2 તૃતીય 3 તૃતીય ન થતો આ અવિશ્વાસની દરખાસ્ત રદ કરવામાં આવી છે તાલુકા વિકાસ અધિકારી સાહેબે। બાકી મારો કોમ ક્લિયર હેડે છે, ગામને ભેગો લઈને હેડું છું અને ગામને હાલે ભેગો લઈને હેડવાનો છું। બાકી કોઈ કોમ પંચાયત માટે કે કોઈ કોમ માટે આ કર્યું નથી, મારા માટે આ કાવતરો કરવામાં આવ્યો છે। બાકી બીજો કોઈ ઘમંડ નથી, ભ્રષ્ટાચાર નથી। 8 મહિના પહેલા મેં રાતની સભા ભરી ત્યારે ટીડીઓ સાહેબ આવ્યા ત્યારે ગામનાને પૂછ્યું તો કે ભાઈ આખા તાલુકામાં રાડ આવી છે ગાયોની લંપીની, પણ વડિયાની રાડ આવી નથી। ત્યારે આના વ્યક્તિઓ અવિશ્વાસની દરખાસ્ત મૂકવાવાળા એમ કહેતા હતા કે અમારો સાહેબ કોમ સરપંચ એક ગાય મરે છે તો કે જીસીબી લાવીને ખાડો ખોદીને ગલાવે છે, એવા વખોણ કરવાવાળા આ ભાઈઓ હાલ વિરુદ્ધમાં આવ્યા છે મારા સામાજિક ડખા માટે। બાકી કોઈ મારે કોઈ એને પૂછ્યા વગર કોમ કરતો નથી અને હાલે કોમ કરીશ, બધાને સાથે રાખીને કરીશ, ગામના વડીલોને કમિટી સભ્યોને બધાને ભેગા રાખી હું કોમ કરીશ। મારા હતા 4 સદસ્યો સપોર્ટ પણ તમારા વિરુદ્ધમાં મામલતદાર કચેરી અને પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું। હા આપ્યો હતો સાહેબ। શું કહેશો? એમાં જે ભાઈએ રેકોર્ડિંગ મૂક્યો ત્યારે પહેલો તો લખીને જ મૂક્યો છે, લખીને વાંચ્યો છે। બાકી એ ટાઈમે મારો છોકરો ડીસા હતો, કેમેરામાં કેદ છે, 15 દિવસથી મારો છોકરો હાજર નહોતો। બાકી મારો ભણજ છે એ એના હાળાના ઘરે લગ્નમાં હતો। ભાઈ મારે સીઆરસી છે મારો ભાઈ, એ એની શાળામાં હાજરી બોલે છે અને બધો પ્રૂફ લાવ્યો। મારો છોકરે કેસેટ લાવી કેમેરામાં હતો એની, અને મારે ઈદારે ઘરે મહેમાન હતા, ઘરે હું જોતો ડુવાથી ધાંગરા તાલુકાના થરાદ તાલુકાના મહેમાન હતા। આખો દિવસ હું ઘરે હતો। એસપી સાહેબને ભાઈ એસપીની કેમે આલી, મીડિયા ધકે બોલ્યા, પોલીસ સ્ટેશનમાં આલી, મામલતદારમાં આલી, નાયબ કલેક્ટરમાં પણ આલી, એની પોતે એફઆઈઆર કરવાનો પણ સાહેબે પોતાને બોલાય એફઆઈઆર કરવા જાય ને, અને હું જે સાહેબ પાસે કીધું સાહેબ મારે ઊંચી તપાસ માગવી છે, મને કહો તો સ્વીકાર કરો। પછી એમાં ગામના પોતે કહેવા માંડ્યા કે અમે ખોટો કર્યો છે, જાતે અગાઉ જે કર્યું ખોટો કર્યો છે ને અમે આ ષડયંત્ર રચ્યો છે। અને મારા ઉપર આ 3 થી 4 વખત ષડયંત્ર રચ્યો, કોઈ આઈટીઆઈ માગે, કોઈ લફરા માગે, કોઈ 30 લાખની મારા પાસે ખંડણી માગી છે, કુટુંબવાળાને હાજરી કરે છે। એ મારા સામે ચૂંટણી સાહેબ લડ્યો નથી, લડ્યો એ મારો હાળો છે, એને 5 વેઢી 7 વેઢી ભય થાય છે। અને મારે ભગવાનની કૃપાથી હું શું કોના પૈસા માગું? કોઈ દિવસ મેં પૈસા માગ્યા નથી। આ ખોટો મારા ઉપર કાવતરો જે કરે મારા ઉપર ખોટા કાવતરા કરવામાં આવે છે સામાજિક ડખા માટે, બીજું કશું પણ નથી। મને આખો ગામ મારા સાથે છે। ત્યારે વડિયા સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારે ગામમાં સામાજિક વિવાદ ચાલે છે, જેને લઈ મને ખોટી રીતે કાવતરા રચી બદનામ કરવામાં આવે છે। અગાઉ પણ મારા વિરુદ્ધ કાવતરું રચી દિયોદર મામલતદાર અને પોલીસને ખોટી અરજીઓ કરી બદનામ કરવામાં આવ્યો હતો। ગામના લોકોએ વડિયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગામના વિકાસ માટેના કરવામાં આવી રહેલા સારો કાર્ય તમને દેખાતા નથી અને ગામના સામાજિક પ્રશ્નોને લઈ ગ્રામ પંચાયતના સરપંચને ખોટી રીતે ટાર્ગેટ કરી બદનામ કરવા સમાજના જ લોકોએ માળી સમાજના સરપંચ સામે અવિશ્વાસના પ્રસ્તાવની અરજી કરી હતી, જે આજે દિયોદર તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીની બેઠકમાં અવિશ્વાસનો પ્રસ્તાવ નામંજૂર કરવામાં આવ્યો હતો અને વડિયા ગામના પરખાજી માળી સરપંચ પદે યથાવત રહ્યા હતા। ગામના વતની છું, સરદારજી રૂપસિંહજી મારું નામ છે। આ પંચાયતમાં મને 60 થી 70 વર્ષ છે। આ પંચાયતમાં સાહેબ થોડા માટે મને પંચાયતની પણ જાણ છે। પહેલી વાર આવો હારો સરપંચ ગામને ભેળવીને અડવામાં આવ્યો।
આ પહેલી વાર મેં સાહેબ 8 વર્ષની માલિકોરા જોયો છે. એના સામાજિક ડખાથી આ સરપંચને આ ગામના લોકો હેરાન કરે છે. આ અમને ગામને જાણ પણ છે. કોઈ દાડો અમારો સરપંચ કોઈ દાડો ખોટો કર્યો નથી અને આ ખોટા કાવતરા કરી અને સરપંચને બદનામ કરવા માટેની એની કોશિશ છે સાહેબ. શિવાભાઈ દેસાઈ અને અમારા ગામની અંદર સરપંચ બહુ સીધા માણસ છે અને કામ એમનું રેગ્યુલર છે અને સારું પણ છે, પણ આ એમના સમાજનો પ્રશ્ન છે એના કારણે સરપંચને ખોટા કામના હેરાન કરે છે અને અવિશ્વાસની દરખાસ્ત માંગીને ખોટા હેરાન કરવા માંગે છે. અને આ સરપંચ કામ પણ રેડી કરે છે પણ ખોટા કામના હેરાન કરે છે. અમે એવું ખાતરી આપો છો.